તો તાવ. એનો મતલબ એવો થાય ને, હું નહીં કહેતી, તમે જાતે અનુમાન મારો કે જ્યાં જાય ત્યાં બાવન ગતની ધજાઓ ફરકતી થઈ જાય. અહીંથી કદાચ બીજે જઈએ તો અહીંયા ફરકતી થઈ જાય ને. હા, તો જ્યાં ખુખાર મેરડી જાય છે, જ્યાં રામવારી મેરડી જાય છે, ત્યાં ધામ બની જાય છે. કેમ કે મારા રામનું નામ લેવાય છે. રામ તો બધી વ્યવસ્થા મારો ભગવાન જ્યારે જરૂર પડે ને ત્યારે કરી આલે છે. થઈ જાય પટેલ, આપણે કશું કેવું પડે? કોઈ ભાવિક ભક્તોને કીધું છે કે ભાઈ આ કરવાનું છે, તમે સેવા કરજો? ના, કે કોઈ કે જ નહીં ને એનાઉન્સ થાય દર ખુખાર મેરડી અહીંથી નાહી જાય. હું કોઈ દાડ નહીં કહું. એનું કારણ છે મારે જેની આવશ્યકતા છે એ મારો રામ પૂરું કરી આલે છે. પેલા રામ ભગવાન અયોધ્યામાં ઝૂંપડીમાં જ બિરાજમાન હતા. કેટલાય વર્ષો સંઘર્ષ થયા છે, પછી આજે રામ મંદિર મતલબ મોટું નિર્માણ થયું, ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તો અત્યારે મારા રામજી છે, અમારા રામ છે શું એ અત્યારે ઝૂંપડીમાં છે. તો વનવાસ દરમિયાન જેમ રાજા હોય, રામજી જેમ વનવાસ નીકળ્યા, તેમની જોડે એમના સેવકો વનવાસ જ્યાં ને, લક્ષ્મણજી બધાય, બરોબર? તેવી રીતે આ રામજીનો વનવાસ છે, તો મારા દીકરાનો અત્યારે વનવાસ છે. જો ઘર માલિક એમ કે ખાલી કરો, તો કલો ખાલી કરી દીધું. મારા દીકરાને કાલે ચિંતા નહીં, મારી ઘર પોતાનું નહીં યારું. આપડા તો અહીં ધામ કરી ચાલુ થયું, એ પછી તો આ લારીઓ વાળા કમાઈને ઘર લઈ લીધા. આ શું વાત છે? ખુખાર મેરડી એમના માટે કશું કર્યું જ નહીં. ના, મારા